કેમ છો મારા વાલા ગુજરાતીઓ? હું છું તમારો મિત્ર ગોવિંદ અને તમે જોઈ રહ્યા છો યુઆર ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ। તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફેસબુક આઈડીનો પાસવર્ડ ચેન્જ કેવી રીતના કરવો। આ મિત્રો તમે ફેસબુક આઈડીનો પાસવર્ડ ચેન્જ કરવા માંગો છો, ભલે તમને જૂનો પાસવર્ડ યાદ નથી છતાં પણ તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો। આ વિડીયોમાં આપણે જાણીશું પાસવર્ડ ચેન્જ કેવી રીતના કરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ફેસબુક એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ફેસબુક એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। ફેસબુક એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીંયા ઉપર 3 લાઈન પર ક્લિક કરી દેવાની છે। 3 લાઈન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરી દેવાની છે। સેટિંગ એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી અહીંયા સેટિંગ પર ક્લિક કરી દેવાની છે। સેટિંગ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાની છે। અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો તમારે અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દેવાની છે। પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે। ચેન્જ પાસવર્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે। તો તમારે અહીંયા અકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ 3 ઓપ્શનો ખુલશે, કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। જો તમને જૂનો પાસવર્ડ યાદ હોય તો તમારે નંબર 1 પર એન્ટર કરવાનો છે અને નંબર 2 અને 3 તમે જે નવો પાસવર્ડ બનાવવા માગો છો એ પાસવર્ડ ત્યાં એન્ટર કરવાનો છે। પણ આપણને જૂનો પાસવર્ડ યાદ નથી તો તમારે અહીંયા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા મારું આ અકાઉન્ટ નંબર ઈમેલથી બન્યું છે તો હું ઈમેલ પર ક્લિક કરી દઉં છું। ઈમેલ પર ક્લિક કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાની છે અને તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું છે તો ત્યાં મોબાઈલ નંબર બતાવશે। આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો પાસવર્ડ માંગે છે, તો આ પાસવર્ડ તમારું અકાઉન્ટ નંબર મોબાઈલ નંબરથી બન્યું હશે તો એસએમએસમાં મળશે અને ઈમેલથી બન્યું છે તો જીમેલમાં એક ઈમેલ આવ્યો હશે તો તમારે ચેક કરી લેવાનો છે। આગળ આવું પેજ આવે તો તમારે અહીંયા પાસવર્ડ ચેન્જ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા પાસવર્ડ ચેન્જ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જે પણ તમારા ફેસબુક અકાઉન્ટનો નવો પાસવર્ડ બનાવવા માંગો છો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। પાસવર્ડ એન્ટર કર્યા પછી તમારે અહીંયા રાઈટ કરી દેવાનું છે। રાઈટ કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે, ત્યારે તમારા ફેસબુક અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ થઈ જશે।